નમસ્કાર, હું છું મહેંદી અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. સ્વાગત છે તમારું આજના ટોપ 5 ન્યૂઝમાં. દેશના 16 રાજ્યોમાં મોન્સૂનની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે, ત્યારે ગુજરાતમાં પણ દક્ષિણ ગુજરાતમાં આજે 1 જૂને વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 13 જૂનથી રાજ્યમાં વિધિવત વરસાદી માહોલ જમવાની શક્યતા છે. વલસાડ જિલ્લાના ઉમરગામ ખાતે ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. જો કે આ પહેલા આગામી 2 દિવસ સુધી ગરમીનો પારો યથાવત રહેશે, જ્યારે 42 ડિગ્રી તાપમાન સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર નોંધાયું છે. આમ રાજ્યમાં એક તરફ અસહ્ય ઉકળાટ છે અને બીજી તરફ ચોમાસાના આગમનની આતુરતા વચ્ચે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકાની દાણાપીઠ સ્થિત મુખ્ય કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ઈમેલ દ્વારા ધમકી મળતા આખું સરકારી તંત્ર અને પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ છે. આ ધમકીભર્યા મેલ સ્થાનિક કારંજ પોલીસ મથકના સત્તાવાર ઈમેલ આઈડી પર આવ્યો હતો. પ્રાથમિક વિગતો મુજબ આ ધમકીભર્યો મેલ મોકલનારે પોતાનું કનેક્શન ખાલિસ્તાન સાથે હોવાનું, તે ખાલિસ્તાન સમર્થિત હોવાનું સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે, જેને પગલે મામલાની ગંભીરતા વધી ગઈ છે. અમદાવાદમાં RSS કાર્યાલય, ગાંધીનગરમાં CMO અને APMC કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. બ્લાસ્ટથી ઉડાવી દેવાની ધમકી ભર્યા મેલ મળતા અને જેમાં સ્વર્ણિમ સ્કૂલ 1 ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ છે. અજાણ્યા ઈમેલ આઈડી પરથી આ ઈમેલ આવેલો છે. ઉલ્લેખનીય છે કે સ્વર્ણિમ સ્કૂલ 1 ના 3જા માળે CM ઓફિસ છે. ગુજરાતમાં ચોમાસાના આગમનની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે, ત્યારે જળાશયોના ઘટતા જળસ્તરે ચિંતા વધારી છે. રાજ્યના 206 માંથી 111 જળાશયોમાં જળસ્તર 25% ઓછું છે. રાજ્યમાં સરેરાશ જળસ્તર 51% છે, જ્યારે 70% થી 80% વચ્ચે જળસ્તર હોય તેવા માત્ર 9 જળાશય છે. 90% થી 100% વચ્ચે જળસ્તર હોય તેવું માત્ર 1 જળાશય છે. 80% થી 90% વચ્ચે હોય તેવા 3, 70% થી 80% વચ્ચે હોય તેવા 5, 50% થી 70% વચ્ચે હોય તેવા 31, જ્યારે 25% થી 52% વચ્ચે હોય તેવા 55 જળાશયો છે. આમ 206 માંથી 166 જળાશયોમાં જળસ્તર 50% થી પણ ઓછું છે. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધા અને આધુનિક સેવાઓના વિસ્તરણના ભાગરૂપે આજથી રેલવે સ્ટેશન પરિસરમાં ડિજિટલ લગેજ લોકર સુવિધાની વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. આ નવી ડિજિટલ સેવા શરૂ થવાના કારણે હવે મુસાફરો પ્રવાસ દરમિયાન સામાન સાચવવાની ચિંતામાંથી મુક્ત બનશે. આ આધુનિક સુવિધાના શુભ પ્રસંગે 10મી જૂન 2026 ના રોજ સવારે કાલુપુર રેલવે સ્ટેશન ખાતે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સિસ્ટમની કાર્યપ્રણાલીની સમીક્ષા કરી હતી. રાજ્યમાં ગેરકાયદે ખનન કરતી પ્રવૃત્તિઓ પર રોક લગાવવા માટે તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. આ અંતર્ગત અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના વીરપુર ખાતે ખાણ ખનીજ કચેરીની ક્ષેત્રીય તપાસ ટીમ દ્વારા એક મોટી અને સફળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખાણ ખનીજ વિભાગની ટીમને વીરપુર ગામના માટીનું ગેરકાયદે રીતે મોટું ખનન થતું હોવાની બાતમી મળી હતી, જેને લઈને તપાસ ટીમ દ્વારા વીરપુર ગામના આકસ્મિક દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન સાદી માટી ખનીજનું ગેરકાયદે ખનન અને વહન કરવાનું એક મોટું કૌભાંડ રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યું છે. ટોપ 5 ન્યૂઝમાં આજ માટે બસ આટલું જ. આવા જ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.